દાહોદના જાલદ ગામે મહાકુંભમાંથી પરત ફરી રહેલા યાત્રીઓ ફસાયા છે। ખાનગી બસ માલિકની બેદરકારીના કારણે મુસાફરો અટવાયા। બસમાં ડીઝલ પુરાયા બાદ પૈસા ન આપતા અટવાયા મુસાફરો। બસ ચાલકે ડીઝલના પૈસા ચૂકવવાના મુદ્દે હાથ ઊંચા કરી દીધા અને ગુરુકૃપા ટ્રાવેલ્સ દ્વારા મહાકુંભમાં દર્શન કરવા માટે આયોજન કરાયું હતું, જેમાં મુસાફરો હેરાન પરેશાન થયા। મુસાફરો દ્વારા પૂરા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં બસ ચાલકે આડોડાઈ કરી। ગુરુકૃપા ટ્રાવેલ્સના માલિકે મૌન ધારણ કરી લેતા મુસાફરો હવે મૂંઝાયા છે। અને 4:30 વાગે ડીઝલ પુરાવેલું અને કોઈ પૈસા આપતું નથી બસના ડ્રાઈવર આપતા નથી, અમારા જે બસ ઉપાડી જેના પૈસા ભર્યા એ બેન આપતા। અમે બધા અહીંયા 4:30 વાગ્યાના ઊભા છે, નથી કોઈ બેમાંથી એકેય પૈસા અહીં ચૂકવતા અને પેટ્રોલ પંપ વાળાએ ચાવી અને કાગળિયા લઈ લીધા છે। અમે બધા ઊભા છીએ। ત્યારે હવે ડીઝલના મુદ્દે બસ ચાલકે રસ્તા પર જ બસ ઊભી રાખી દીધી છે અને મુસાફરો મૂંઝવણમાં છે કે હવે પરત કેવી રીતે જવું અને પૈસા તો ગયા, પરંતુ અહીંથી જે હાલાકી થઈ રહી છે તેને લઈને પણ મોટા સવાલો મુસાફરો ઉઠાવી રહ્યા છે। બસ માલિકની પણ બેદરકારી આમાં સામે આવી છે। પ્રયાગરાજ ગયેલા જે લોકો છે એ અત્યારે રસ્તામાં અટવાયેલા છે। હવે વાત કરીએ અસ્તિત્વ શોધી રહેલી એક